પરંતુ જે પ્રકારે વલ્લભદાસ સત્તા માટે જે પણ કરી રહ્યો છે એ ઉમેદવાર પણ મળતા નથી. ઘરના 5 એ એની વાઈફ, એનો દીકરો, એના દીકરાની વહુ, એની દીકરી, આ બધાની પાસેથી ફોર્મ ભરાવીને પોતે જાણે કે આખા હાથું તાલુકો કબજે કરવા લાગી ગયો હોય. એના બાપની દીકરો તો એક આખું વિસ્તારની અંદર બસ એના સિવાય કોઈ નહીં, બસ એ જ ચાલે. બીજું એમ કહું કે ઉમેદવાર ન મળવાના કારણે ઘરવાળા ફોર્મ ભરવા બેઠા. એને પણ એવું લાગ્યું હતું કે ભાઈ આ સુધી મારા ત્યાં બધા હારી જવાશે. એ ભરેના પાર્ટીમાં આવવા માટે તત્પર થયો હતો, પરંતુ એની લાલસા હતી એ ન થવાને કારણે એ આવતા રીત જેને નીકળ. આપ જોડે તમારે કેવું છું કે આપણે આપણા ગામમાં બધા મિત્રોને કહેવાનું કે તમને કોંગ્રેસમાં તમારી હાજર રહીને તો ભાજપમાં કેવા છે, તમને મુદ્દો નહીં આવે, તમે પૂછવાનું પણ નથી કહેતો ભાઈ બધાને. જે પ્રકારે 2000ની સાલની વાત કરું ત્યારે પણ વલ્લભદાસ વલ્લભ તાલુકા પંચાયત પ્રમુખ હતો કે ભાઈ જિલ્લા પંચાયતમાં પણ હું એટલું જ કહીશ કે એને તાલુકા પંચાયતના શાસનમાં અને જિલ્લા પંચાયત સભ્ય તરીકે એને હાથોદ તાલુકામાં કયું એવું કામ કર્યું, એક પણ મને કામ બતાવે તો મારે આખી જિંદગી રાત ઘણા છોડી જવાનું. જે પ્રકારે લોકોની અંદર જે માનસિકતા ઉભી કરતો છે એ પ્રકારે એને દરેક સત્તા, જયારે 2012ની વાત કરું ત્યારે સાંસદે ટિકિટ માંગેલી, એને પણ માંગેલી, ત્યારે મને મોદી સાહેબે કીધું કે શું કરું છે બંને નથી આ પરિસ્થિતિ આપી. ત્યારે મેં એમ કીધેલું કે ભાઈ તારો ભાઈ જયારે મંત્રી હોય તો તારે જિલ્લા પંચાયતનું કામ જ નહીં હોય. એને એમ જ કે આ બધા જ નથી, હું જ હારો. તો આની જે માનસિકતા છે, માનસિકતા ક્યારે પણ લોકોને વધારે ત્યાંની માનસિકતા છે. જોતા હતા